પાણીની ધમકી ચાલી રાખો પાણી મૂકી દીધો जगदीश्वराय वरदाय धर्मयाय नमोदराय सकलाय महाकाय सूर्यभोगेश्वरपुरा देव सर्वकार्येषु सर्वदा परमेश्वर पापं वन्दे विष्णु वै भैरवनं આપણે હમણાં મળશે જીવ મનમાં સંગ્રહ કરજો આવા કાર્યોનો વિચાર વિચાર રાખવો ભલો સત્ય મુખે વિષ્ણુ કંઠે વિષ્ણુ મહામૃતા મુરકટો નમઃ હરિમાંગળા સુરે કાલે સર્વદા અંગે પાઠવ સંતિ શિવાગ્રહ નમો નમસ્તે ગંગા ચેન્મા ગંગા ચેન્મા તત્કાલેને જીવનાય વાસે નામંતે નિત્યો નમોસ્તે विनायकं देवपालं ब्रह्मा विष्णु महेश्वरः सरस्वतीवानु सर्वकामार्थसिद्धैकः आपको दूसरा पकड़े रखो एक बार क्या होगा तो ये कोला में पड़ी हो सी एक्सेल આ થાળી જે છે ને આ મૂંદી રાખજો અને એની કઈ થાળી પાત્ર નિજાય नाना विधे प्रकारेण पूजितां परमेश्वर श्वेतचूर्णं रक्तचूर्णं अर्पयामि सौभाग्यद्रव्याणि समर्पयामि ભાઈ આ કળશ લઈ લો આપણે ફોટો પડાવી દે ભાઈ
નીચું બસ બે જણા અહીંયા જોવો તમારું માથું આમ રાખો બસ ઓકે ઓકે કંઠે ઉતાલે ગોપત્રે વિકૃતે ગોપાલ તુડા ઈશાને અહીંયા જોવો આવાયામિ સ્થાપયામિ બેનને આપો એ વસ્તુ મને આપો Hei Satyema, Hei Nirayama, Hei Satyema, Hei Nityayama, Hei Krisinayama, Hei Padayama, Hei Swayama, Hei Kutyayama. તમારા પૂજ્ય પગેરા નામ લેજો. Hei Kulitayama, Hei Namaditayama, Hei Maharudrayama, Hei Namadayama, Hei Durgayama, Hei Padayama, Hei Ishanayama, Hei Brahmanayama, Hei આત્મા પ્રતિકા દેખાવાના કે કાગના પૂરતા નમસ્કાર કારો સત્કર્મા નમતો નમો દેવીએ મહાદેવી શિવાય સત્કર્મા નવપ્રપ્તિ ભદ્રાય નિહિતા પરતાસુરા ભગવતી આત્મા પ્રતિકાયમાં જાયંતે સર્વોત્તરા કદંતા તમારા પ્રિયા ખોખદરાવ અક્ષદાંતે ભગવાનના ધર્મ અભિલાષ કંકુ બોલા હાર આપો ને આપો આપો કે હાર આપો ભગવાનના ચરણમાં અભિલાષ પૂજતામ પરમેશ્વરી સર્વોત્તરા બે લાઈટ મુકાવી પડતો સ્ટેજ ઉપર આવે ને એક આ બાજુ ને ખોલી બાજુ સેજ ફોટો આવી રીતે રાખો. 2 મિનિટ હાર બાર ફેરાવો એટલે આવશે એટલે દેખાય નહીં ઓલો હા. માતાજી અહીંયા જુઓ બધા અહીંયા જુઓ ગિરીશભાઈ જો. આવી ગયા એમ લાગે હું તો ઘરે ગયા હતા ત્યાં બેઠા હતા પછી અહીંયા સામાન લોકો આવ્યા અમને ક્યાં ખબર છે આ પૂજા હાલે ઘરે બેઠા હતા મેં તો રાધા કૃષ્ણ જાયંતે સમર્પ્ય ખોટું કહેવાય આપણે ફરાય પણ ભગવાનને ન ફરાય હમણાં આજે વાત અસ્ય ઓમ શાંતિ શાંતિ દાદાને જાણો ટાઈમ થયો છે હમણાં મંગાવી બોલતો હા બોલ દાદા અરે નારાયણ માતાજીને જેવો બાર બધું જરાય જમાડો ઓમ પ્રાણાય સ્વાહા અપાને યાત્મન્યામ સમરપ્યામે સુપારી અને તદ લઈને ધૈર્યું છે પાણી ચમકી વગેરે પગી ફલમ મહાદેવ્યમ દાદરવિને એલાયતે સત્તમ તાંબૂલમ પ્રતિગુહ્ય તામ સમરપ્રિયામી મૂકી જાઓ માતાજીનું ધ્યાન ધરી જાઓ ત્યાં સુધી માને પગે લાગો માયા કુંડની ક્રિયા મધમતી કાલી કલા માલની માતંગે વિદ્યા ભગવતી દેવી શિવાય સંભવી સાપે નરવા જનની વાગવાને કરવે ઓમકાર જયંતે મંગલાકારી કૃપાનંદ ગુરુદાસ સભા ધાત્રી ઓમ એમ પ્રેમ આત્મા કુલદેવતાય આવા કે પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરો બોલો દેવી માત કી થોડે દ્રવ્ય નાખો ને બોલો ગણપતિ મહારાજ બોલો દેવી માત
રાધા કૃષ્ણ ભગવાન કી જય. વિષ્ણુ ભગવાન કી, લક્ષ્મી નારાયણ દેવ, સમસ્ત પિતૃ મા બાપ તમે આરતી લઈ જાઓ. તમે આરતી લઈ જાઓ. આરતી લઈ લ્યો. આ લોકોને બધાને દો અહીંયા છે. તમે થાળી સુરેશભાઈને આપો. નવો હાથ લાવો તો એ હાથ છોડી નાખો. એ હાથ ધોઈ નાખો તો મંત્ર પુષ્પાંજલિ. સ્વાહા સ્વધા નમો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. અવૈત આત્મન કુલ દેવતા નિજનાથ મિત્રણ વદનાયકામ. યાવદ હોમ મંડળ દત્તે તાવદ સુખેનવાનિકામ. કાવદ તિષ્ઠલ્યામ શાંતતે પૌત્ર પુરુષાર. સર્વેત્રા સુખિના સંતો સર્વે સંતો નિરામયા સર્વે વજ્રાણી પશ્યન્તુ મહાગણપતિ બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. સિદ્ધિ વિનાયક દેવ મહાદેવ. ચાલો તમે આવી આવો. નાખડાર બાપા. યક્ષેમ પુંડરીકાક્ષયા રેકસ્ય મોક્ષો યા પ્રદો ભવતા. ઉપરથી ચડાવો. ઉપર ત્રણ જમતી પાણી ચડાવો. પિતૃ દેવતા એ સ્વત્યારિત્યા. હવે જમતી પંચામૃત ની સેજ ચડાવી. દિલીપભાઈ સહેજ આમ આવો. તો ખૂબ પાણી ચડાવી દીધું. બા ધન ધન જો પહેલી આંગળી ચાંદલો કરો. પહેલી પહેલી આંગળી દેખો. આ પિતૃ દેવતા એ સ્વત્યારિત્યા. ચોખા દાણા ચડાવો. ચડાવી દેજો. અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષયમ પુંડરીકાક્ષ રેકસ્ય મોક્ષો મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. જલારામ બાબાની જય. બાપાને ચાંદલો ખાયો. સહેજ દાદા દાદા હા આવતા ત્યાં બાજુ લીધું આઈનું લીધું અને અંદર ફોટો છે ને હાલો પોતી કોને કોને લેવાની? માથે પોતી કોને કોને લેવાની? આપણે પેલું શ્રીફળ હતું એ મગાવ્યું. કસ્તુરી તિલકમ ગલાટ. ભાગવતજીને ચાંદલો કરો. ફૂલ હાર લઈ લો. દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ બાલકૃષ્ણાય નમઃ. સર્વોચરાર જગન્નાથ પુષ્પાણી સમર્પયામિ. ભાગવતજીને હાર કરાવી દો. આ લઈ જાઓ તમે પેલા. શ્રીફળ આ લઈ જાઓ. બસ તમે એને માથે આપો. બોલો દ્વારિકાધીશ કી જય. એમને મહારાણી આ બાજુ ફરી જાઓ. હાલો બીજા બેન ને કોને લેવાની? બધું તમે લઈ લો. પોત્યું છે અહીંયા ભાઈ. પોતી ફેરવતા નહીં. હાલો હવે કોને કોને દેવાની આપી કોકને આપી દીધું. દો. જમવા મૂકવાની. તને બહુ આવી જાય. માસી આયા જાઓ. બા આગળ જાઓ બા. બે યાત્રા બાબા. ભૂતલે કુમાર વિનાયકમ ગુરુભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાનમ
સરસ્વતી આપતો સર્વ કામાર્થ સિદ્ધયેતા. એમને ઉપર હે પોતીનું પૂજા કરી હા લઈ જાઓ. એમને માથે શાસ્ત્રીના માથે રાખજો એમને બોલો ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદરજી અમને મહારાણી જય યાત્રા કો બધા આવી જાઓ, બધા એક પછી એક આવી જાઓ, આપી દો બીજાને. હાલો આ બીજી પોથી લેવાની. આ પકડી આવો. એ હાલને પકડી રાખજો હો હારવા. સહેજ આગળ રહ્યા બેટા, સહેજ. બસ. હાલો. બાબુ બેન, આગળ બેટા. તમારી બેન રહી તો કેમ ગઈ ગિરીશભાઈ ઢોકે કેમ ગઈ ઊંધી છે ઊંધી. બસ જા. હાલો તમે આ માથે બે અહીંયા જુઓ. ચાંદલો કરો બેન અહીંયા. આ પોથીના ચાંદલો કરો. દેવીની વે ચોખાથી વધાવો દુખણા લ્યો. જે આગળ જઈને દેવીને આપી દો. આની માથે આપી દો. પાછા ઉભા રહેજો. બોલો દ્વારિકાધીશ કી જય. અમને મહારાણી કી જય. વલ્લભાધીશ કી જય. જલારામ બાપાની જય. શાસ્ત્રી ટીમ કરાવી ઓકે આવી જાઓ, આવી જાઓ. આર્યા નીચે જોજે આ લઈ જાઓ તો. છે ચપલાન બાઈ દો તમે ભાભી નહીં પડાય પડ્યા છે આવતી મોજમ કર્યા છે પછી આવો બાર. એક વાર આર્યા તો લીધી આર્યા પર આપી દીધા એટલે જીજે વાલા કે ભાઈ મને હાલો કાઈ વાંધો બોલ બોલ મને નથી છોડ્યો નહીં કે છોડ્યો આગળ લઈ જાઓ. ઈ બોમ્બ ફોડવા ગયો આજે. આગળ લઈ જાઓ ને સંજયભાઈ, આગળ લઈ જાઓ છે. ફોટો લઈ જાઓ. દિલાભાઈ અહીંયા જો દિલાભાઈ. એક મિનિટ વચ્ચે આવી જાઓ, વચ્ચે આવી જાઓ. Bye.
दुर्लभ कथा लोके श्रीमद् भागवतो भव कोटि जन्म समुद्रने पुण्य नीव के लभ्यते परम कृपाल परिपूर्ण परमात्मा पुरुषोत्तम भगवान द्वारकाधीशना मंगल अनुग्रह थे शरणागत वत्सल भगवान प्रभु श्री राम जी ना असीम अनुकंपा थी अनंत बलवंत हनुमान जी महाराज ની કૃપાથી જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ પાવન પવિત્ર એવા જલારામ બાપાના સાનિધ્યમાં એવં આપણા પિતૃદેવોની અસીમ કૃપા આપણી ઉપર હોય એમના અનંત આશીર્વાદ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ભાગવત ભગવાન આપણા આંગણે વધારતા હોય છે યજમાન પરિવાર પદે વિરાજમાન આદરણીય શ્રી ગિરીશભાઈ દિલીપભાઈ તેમજ સમસ્ત ચંદારણા પરિવાર ઉપર જ્યારે પ્રભુની અનંત અસીમ કૃપા જ્યારે થાય ત્યારે આવા પરિવાર સાથે આવા પાવન પવિત્ર સાનિધ્યમાં ભાગવત ભગવાન પધારતા હોય છે આપણે પોથી યાત્રા લઈને નીકળ્યા ત્યારે શા માટે આ ગ્રંથને આપણે મસ્તક ઉપર ધારણ કરીએ છીએ પોથીને આપણે ક્યાં એનું સ્થાન ક્યાં છે કે આપણા મસ્તક ઉપર એનું સ્થાન આપવામાં આવેલું છે એક ભાવ આપણો થાય પ્રભુ પ્રત્યેનો કે પ્રભુ જ્યાંથી અમે પૂરા થઈ ગયા ને સહસ્ત્રાણ ચક્ર છે છેલ્લું આપણું કે જ્યાંથી આપણે પૂરા થઈ ગયા ને ત્યાંથી ભગવાન હવે તમારું કામ શરૂ થાય છે એક ભાવ એ છે અને માથા ઉપર જ્યારે આપણે પોથી રાખીએ તો એ માથા દ્વારા મસ્તક દ્વારા આપણામાં પણ ઉતરે એવા ભાવ સાથે આગામી 7 દિવસની આજે શ્રીમદ ભાગવત કથાનો એમ તો કહેવાય છે સંતો દ્વારા કહેવામાં આવેલું છે કે જ્યારે કથા મંડપ તરફ આપણા ચરણ પડવાના શરૂ થાય ને કથા શ્રવણ કરવા માટે થોડું ધ્યાન આપજો શબ્દ ઉપર કે કથા શ્રવણ કરવા માટે જ્યારે આપણા ચરણ કથા મંડપ તરફ જ્યારે જતા હોય ત્યારે એટલું માનજો કે ઈશ્વરની અનંત કૃપા આપણી ઉપર થઈ હોય ત્યારે સત્સંગ જીવનમાં આવે બાકી સત્સંગ સુલભ છે નહીં જીવનમાં બધું આપણને પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થઈ શકે બધું આપણે મહેનત કરીએ આર્થિક ઉપાર્જન કરીએ કોઈને મદદ કરીએ બધું પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થઈ શકે પણ સત્સંગ છે ને એ પ્રભુની કૃપા વગર પ્રાપ્ત થતો હતો નથી પ્રભુની કૃપા થાય ત્યારે જીવનમાં સત્સંગ આવે મેં કહ્યું એમ કે ચરણ આપણા જ્યારે કથા મંડપ તરફ આવે જન્મો જન્મના પુણ્ય જ્યારે ભેગા થયા હોય આપણા ત્યારે આપણે કથા શ્રવણ કરવા માટે પહોંચી શકીએ તો ખાલી એટલી કલ્પના કરજો કે જે યજમાન પરિવાર છે જે યજમાન છે એણે કેટલા પુણ્ય કર્યા છે ત્યારે આ ભાગવત ભગવાન એમના આંગણે પ્રગટ થાય સામાન્ય આપણે 2 દિવસનો પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય સત્યનારાયણ ભગવાનની કથા આપણે કરી હોય તો પણ કેટલું બધું આયોજન આપણે કરતા હોઈએ છીએ કહેવાનો મારો આખો ભાવાર્થ માત્ર એટલો છે કે શ્રીમદ ભાગવત આપણે જે પોથીને મસ્તક ઉપર ધારણ કરીએ એ કોઈ સામાન્ય ગ્રંથ માનવાની ભૂલ આપણે ક્યારેય નહીં કરીએ સાક્ષાત ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે જેમ આપણે મંદિરમાં જઈએ દર્શન કરવા માટે તો કેટલા વિવેકથી આપણે મંદિરમાં દર્શન કરીએ છીએ કેમ કે ભગવાનની મૂર્તિ સમક્ષ આપણે ઊભા છીએ મંદિરમાં દર્શન કરીએ નેત્રો દ્વારા આપણે ઈશ્વરની આપણે હૃદયમાં ઉતારતા હોઈએ છીએ અને જ્યારે કથા શ્રવણ કરવા માટે આવીએ તો અહીંયા તમે જેવા પ્રવેશ કરો એટલે એવું જ માનજો કે આ ભગવાન જ છે અહીંયા સાક્ષાત ફરક માત્ર એટલો થાય કે ભગવાનની મૂર્તિ જે છે તો મૂર્તિને આપણે આંખના નેત્રોના દર્શન દ્વારા આપણા હૃદયમાં ઉતારીએ છીએ અને શ્રીમદ ભગવત કથામાં આપણે આવીએ છીએ તો કાન શ્રવણ દ્વારા આપણા હૃદયમાં ભગવાન આપણાની અંદર પ્રવેશ થાય એવા કંઈક ભાવ સાથે આપણે અહીંયા બેઠીશું રોજનો આપણો નિત્યક્રમ રહેશે મંગલાચરણ આ થોડું આપણે થયું છે લેટ પણ કોઈ વાંધો નથી કે આપણે
દામોદર સ્ત્રોત કરીશું, ત્યારબાદ થોડુંક આપણે ભાગવત ભગવાનનું મહાત્મ્ય કરી અને ત્યારબાદ આરતી કરી આજની કથાને આપણે અહીં વિરામ આપીશું. પણ 7 દિવસ દરમિયાન જ્યારે પણ આપ અહીંયા આવો છો, તમે હમણાં જે તમને વાત કરી કે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ જ અહીંયા વિરાજમાન છે. જેવા અંદર પ્રવેશ કરશો ને એવા અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરજો. આપણી અંદરના જે કઈ રાગ, દ્વેષ, જે કઈ ક્રોધ હશે ને આપોઆપ એ શાંત કરવાના શરૂ થશે. જો સાચા હૃદયથી અહીંયા બેઠીશું તો આપોઆપ તે બનવાનું શરૂ થાય છે. શા માટે? કે ભગવાનની સમીપ આપણે બેઠા છીએ. ભગવાનની સમીપ આપણે બેઠા છીએ એવા કંઈક ભાવ સાથે આપ સૌ અહીંયા આગામી 7 દિવસ માટે આટલું સુંદર આયોજન છે. ઈશ્વરની કૃપા પણ આપણી ઉપર કેટલી હોય, પ્રમાણ આપતા હોય ભગવાન કે આપણી પોથી યાત્રા નીકળી તે દરમિયાન કોઈ વરસાદથી હેરાન છું નથી. આ એનું પ્રમાણ છે કે આ તમે સાચા રસ્તે જઈ રહ્યા છો. બાકી આપણને આ નાની નાની વાતમાંથી જ પ્રમાણ પ્રાપ્ત થાય એ અગત્યનું છે. બાકી સાક્ષાત ઈશ્વર શું આપણે માનીએ, આપણે એને જીરવી પણ ન શકીએ. પણ આવા નાના નાના પ્રમાણ જ્યારે પણ જીવનમાં મળે તો માનજો કે માતા પિતાની કંઈક આપણી ઉપર કૃપા થઈ છે, આપણા પિતૃઓની કૃપા થઈ છે, આપણા ઈષ્ટદેવની કૃપા થઈ. ત્યારે જીવનમાં કંઈક એવો સત્સંગ આપણને પ્રાપ્ત થાય. સત્સંગ એટલું સુલભ પણ છે. ખબર છે તો ગોવિંદ દામોદર સ્ત્રોતનું આપણે સૌ જેમને આવડતું એ માટે ગાજો મારી સાથે. અન્યથા ધ્યાનપૂર્વક મન ક્રમ વચન ધ્યાન જો લાવો. આ પરિસરમાં જ્યારે બેઠા હોય ત્યારે શ્રદ્ધાપૂર્વક, ધ્યાનપૂર્વક, સાવધાન થઈને એક એક કથા એટલી અગત્યની છે કે શ્રીમદ ભાગવતનો પ્રભાવ આપણા જીવન ઉપર શું પડે કે આગામી 7 દિવસમાં આપણા સૌના, એમાં હું પણ આવી ગયો, આપ સૌ પણ આવી ગયા, તો આપણા સૌના જીવનમાં એવો કંઈક પ્રભાવ પડે એવા ભાવ સાથે આપ સૌના હૃદયમાં બિરાજમાન કૃષ્ણને મારા શત વંદન સાથે શ્રીમદ દામોદર સ્ત્રોતથી આપણે કથામાં પ્રવેશ કરીએ છીએ. ત્યારબાદ
કોઈ પરમ તત્વની આપણા ઉપર જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી જીવનમાં સત્સંગ પ્રાપ્ત થતો હોતો નથી. અને આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો ઘરને આપણે કેટલું શણગારતા હોઈએ. દીપાવલી આવે, કોઈ તહેવાર આવે, કેટલા કેટલા દિવસોથી આપણે શણગારતા હોય. આપણે કથાની જ વાત લઈએ, કિરીશભાઈ 3 તારીખ આપણે નક્કી થઈ તો છેલ્લા 1.5-2 મહિનાથી લગભગ આપણે જોઈએ તો આનામય આપણે હોય. અને આ તો સાક્ષાત ભગવાન પધાર્યા છે આપણા આંગણે. પોથી યાત્રામાં જે હતા ખૂબ વાતે ગાતે આપણે ઉત્સાહ ઉમંગ સાથે ભગવાનને અહીંયા સુધી લાવ્યા. ભગવાન અહીંયા બિરાજમાન છે આપણી વચ્ચે સાક્ષાત. અને આગામી 7 દિવસ માટે શ્રીમદ ભાગવત કથા એટલે કથાઓની પણ કથા છે. કથાઓની પણ કથાનું આપણે શ્રવણ કરવાનું છે કે ભગવાન પાસે આપણે જઈએ, ઈશ્વરની સમીપ જઈએ, મંદિરમાં આપણે જઈએ તો સામાન્ય રીતે આપણે એવું માંગતા હોય કે હે પ્રભુ અમારી ઉપર કૃપા કરજો, અમારી ઉપર તમે કૃપા કરજો, આપણે માંગતા હોઈએ. પણ ભગવાન તો છે કૃપા નિધાન, સાક્ષાત કૃપાળુ તો છે જ. માંગવું તો માત્ર એટલું માંગવું કે પ્રભુ તમારી કૃપાને યોગ્ય અમને માત્ર બનાવજો. આ 7 દિવસ દરમિયાન બીજું કાંઈ વધારે નથી માંગવું, પણ એની કૃપાને યોગ્ય આપણે સૌ થઈએ એવા કંઈક ભાવ સાથે આટલો રૂડો આનંદ ઉત્સાહ
આપ સૌના મુખ ઉપર છે અને ભાગવત ભગવાન અહીંયા આવ્યા છે એ તો 5 મિનિટ માટે ગાવાનું મને થાય. શ્રી વડાવી સજ કરું ઘેરે મારી સાથે તમે સૌ ગાવાનો ભાવ રાખજો. સાથે 7 દિવસ દરમિયાન જો જેવું ગવાય એવું ગળું છે ને હંમેશા ગાવાથી શોભે. કદાચ આપણે ઘરેણા આભૂષણ ધારણ કર્યા હોય પણ જ્યારે આ પરિસરમાં આવી ગયા ને તો એટલો મારો કાયમ આગ્રહ હોય છે દરેક કથાઓમાં સુંદરકાંડમાં કે જ્યારે આપણે સૌ સાથે મળીને ભગવાનની આરાધના કરીએ તો એક અલગ ઉર્જા બનતી હોય છે. તમને દેખા ભાઈ કેમ વારંવાર અમને ગાવાનું તાળીઓ પાડવાનું છે. તાળીઓ પાડવાનો અર્થ છે કે જે આપણા હૃદયમાં કોઈ સંશય હોય, કોઈ નેગેટિવિટી હોય, ઘણીવાર આપણને એવું થાય કે ઈશ્વર મારી જ કેમ કસોટી કરે, કંઈક ક્રોધ હોય, કોઈના પ્રત્યે કંઈક ઘૃણા હોય. તાળીઓ પાડવાનો અર્થ એ છે કે હૃદયમાંથી એ બધું બહાર નીકળે ને આપણે એકદમ ભગવાનના ગુણગાન ગાવા માટે નિર્મળ બનીએ. સત્સંગમાં આપણે બેઠા તો આ યાદ રાખજો સાથે 7 દિવસ દરમિયાન માટે તો સાથે સાથે ગાજો. અને ભગવાન ભોળાનાથે પ્રમાણ આપ્યો છે કે જે રીતે ખેતરમાં પક્ષીઓ આવે પાકને નુકસાન કરવા માટે અને આપણે તાળી પાડીને કેમ પક્ષી ઉડી જાય એ જ રીતે આયા જે આપણે તાળી પાડીને ગુણગાન ગાઈએ છીએ માનજો એટલો અનુભવજો તો ભગવાન ખૂબ આનંદ આવે છે. આ કથામાં તમે આવીને બેઠા અહીંયા શ્રવણ કરો છો, ખાતરી રાખજો અમારા શબ્દની કે જેમ જેમ દિવસો પસાર થતા જશે ને એમ પ્રભુ પ્રત્યેનો આપણો અનુરાગ દિવસે ને દિવસે વધતો જશે. પણ મેં કહ્યું એમ કે મન ક્રમ વચન ધ્યાન જોડાવે. અને કૃષ્ણ ભગવાન તો સંગીત પ્રિય છે. વાંસળી વગાડે તો કહેવાય છે કે જળ છે એ ચેતન બની જાય છે અને ચેતન હોય એ જળ બની જાય છે. સંગીત તો અમને અતિશય પ્રિય છે કૃષ્ણ ભગવાનને. એટલે આપણે આ સંગીતનું આટલું મહત્વ છે કે સંગીત સાથે આપણે કથા શા માટે કરીએ છીએ. તરત ભગવાન સુધી પહોંચવાનું શરૂ થાય છે. તો મહાત્મ્ય આપણે કરીએ પહેલા ભાગવત ભગવાન જે પધાર્યા છે ખૂબ ભાવથી હૃદયના ઉમાળકાથી શ્રી વરાળી સજ કરું ઘેરે આવો ને વાલા સૌ તાળીઓના તાલ સાથે
બધાએ ગાવાનું છે અને બધાના વાલા છે. બરાબર છે ને? તમે ઘડીક ન કરતા હું આપણે તો પહેલા દિવસથી ટ્યુનિંગ રાખવાનું છે. આજે જાજો સમય તો છે ને આપણી પાસે, આજ તો મારે તમને રમાડવાના જ હતા અહીંયા, પણ આપણે કાલે જ્યારે કથાનો પ્રારંભ કરીએ ત્યારે પણ અત્યારે બેઠા બેઠા હે મારા વાલાની આવાની રધામણી હે મારા વાલાની આવાની ઘડી લે રડિયામણી આરે વાલાની ઘડી લે રડિયામણી. જય હો. જીવનમાં બધું પ્રાપ્ત થશે પણ આ ઉમંગ ઉત્સાહ ક્યારે પ્રાપ્ત થશે નહીં. સાથે 7 દિવસ માટે સાચા હૃદયથી આનંદથી શરમ સંકોચને મૂકી અને ભગવાનના શરણમાં આવી ગયા હોય એવા ભાવથી આપણે ભગવાનની આરાધના કરીએ. જય હો. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા જય હો. એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે એને મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા બરાબર બધા ભાઈઓ બરાબર એને મન માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા સામે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો હૃદય ગોપાલ છે એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો હૃદય ગોપાલ છે એને મને માયા લગાડી રે. જય હો. તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી તમે મને માયા લગાડી રે. ગાયનો ગોળ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે. ગાયનો ગોળ મારો ગિરધર ગોપાલ છે ગાયો બેઠો સાથે માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. તારી પારો મારા રામની રે. તારી ના હોય જો હો મારા રામની રે. તારી ના હોય જો વાતો કરો તો સીતારામની રે. વાતો ના હોય જો વાતો કરો તો સીતારામની રે.
ઈશ્વરની કૃપા હોય ને ત્યારે એ ભાવ આવે, બાકી જીવનમાં ભાવ આવતો હોતો નથી. આપ સૌ આટલા ભાવથી કથાનો પ્રારંભ કર્યો એટલે તમે મને એટલી તો ખાતરી આપી કે આગામી 7 દિવસ આપણા છે આનંદવાળા, બાકી ભાવ વગર બધું થતું હતું પણ નથી. આપ સૌના ભાવને મારા શત વંદન સાથે આવો આપણે આજે પ્રથમ દિવસ છે, કથામાં પ્રવેશ કરીએ. સાજો સમય છે નહીં પણ શક્ય એટલો આપણે આજે પ્રારંભ કરીએ. અર્થ, કામ અને મોક્ષ. હમણાં મેં તમને કહ્યું કે કથા આપણે કેવી રીતે સાંભળીશું? સાવધાન થઈને સાંભળશું. અહીં આપણે આવી ગયા, ભગવાનની હાજરી છે, ભાવથી આપણે સાંભળીશું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પ્રથમ નામ એમાં આપ્યું છે ધર્મ. બીજું તો કે અર્થ, આપણે આર્થિક ઉપાર્જન જે કે આપણા જીવન માટે જરૂરી છે, આપણે વ્યવહારિક કાર્ય માટે. કામ, અને ત્યારબાદ ચોથા સ્થાને છે મોક્ષ. ઈશ્વરે આપણને આવો મોંઘો મનુષ્ય દેહ આપ્યો તો પ્રથમ કર્તવ્ય એ આપણું, મારું અને તમારું સૌનું, કે ભગવાનને ભજી રહેવા. ધ્યાન આપતો થોડો આપણે કથામાં પ્રવેશ કરીએ છીએ. શા માટે આ 7 દિવસની ગાથાઓ યુગોથી આપણે ગાઈએ છીએ? તે ક્યારેય પુરાણું નથી થતું. કોઈ પણ આપણે ગીત સાંભળીએ, પિક્ચરનું ગીત હોય તો ક્યાંક ને ક્યાંક જૂનું થઈ જાય. એક સમય આપણને બહુ ગમતું હોય, પછી ધીમે ધીમે ગીત સાંભળવું પણ ગમતું હોતું નથી. છાપું આપણે રોજ વાંચીએ ન્યૂઝપેપર, બીજા દિવસે પસ્તીમાં આવી ગયું હોય. કોઈ નોવેલ ગમે એટલી બેસ્ટ સેલર હોય પણ અંતે તો એ પસ્તીમાં જ જાય. પણ આ ગ્રંથ જે છે કે જે ક્યારેય પુરાણો થતો હતો નથી. કાયમ એની ગાથા ગાઈએ, કાયમ એની કથા સાંભળીએ તોય આપણને પ્રભુનું કાંઈક નવું એમાંથી રૂપ આપણને જોવા મળતું હોય. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો 4 પુરુષાર્થ છે. અત્યારનો સમય કેવો થઈ ગયો છે કે એમાંથી 2 જ ફળ ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત હોય છે. એક તો કે પૈસા કમાવો, અને બીજું તો કે આપણે કંઈક છી દેખાડી દેવું. ભગવાનનું સ્થાન ક્યાં છે? તો કે ભાઈ ફ્રી છે ત્યારે. પણ પ્રથમ જ્યાં સુધી ધર્મ ન હોય, જ્યાં સુધી જીવનમાં ભક્તિ ન હોય, પરિવારમાં જ્યાં સુધી ભક્તિ ન હોય, ત્યાં સુધી યાદ રાખજો કે ગમે એટલા સુખ, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા ગમે એટલું પ્રાપ્ત કર્યું હોય પણ આ હૃદયને શાંતિ મળતી હોતી નથી. શાંતિ ક્યારે મળશે? કે જ્યારે ઈશ્વરના સાનિધ્યમાં આપણે જઈએ ત્યારે. સાનિધ્યમાં તો ક્યાં ઈશ્વર પ્રત્યે પ્રેમ ક્યારે થાય, પ્રીતિ ક્યારે થાય? પ્રભુ પ્રત્યે. કે જ્યારે પ્રભુને આપણે ઓળખીએ ત્યારે. આપણે કોઈ વ્યક્તિ ઉપર એમને વિશ્વાસ મૂકતા હોતા નથી. આપણે પહેલા જોઈએ કે વ્યક્તિ કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે, ત્યારબાદ આપણે એની સાથે પરિચય કર્યો છે. પરિચય વગર ક્યારેય વિશ્વાસ પ્રગટ થતો હોતો નથી. શા માટે આપણે 7 દિવસની કથા કરી એમાં હું તમને લઈ જવા માંગુ છું, પણ શબ્દો ઉપર થોડું ધ્યાન આપજો. તો પ્રભુની લીલા, પ્રભુના અવતારો, પ્રભુના કાર્યો. મેં હમણાં કહ્યું તમને કે કથાઓની કથા છે ભાગવત કથા, શ્રીમદ ભાગવત કથા. મોક્ષ પામનાર તો છે જ તે, પણ કેમ જીવવું અને કેમ મરવું,
કેમ મરવું તો યાદ રાખજો શબ્દ, એની અર્થ એવો નથી કે આપણે મરી જવું, પણ મૃત્યુ આવે ત્યાં સુધી નિર્ભય બનીને કેમ જીવવું. સૌથી મોટામાં મોટો ભય હોય મનુષ્યને તો એ મૃત્યુનો છે, અને મૃત્યુનો ભય છે એટલે જીવનનું મૂલ્ય છે, બાકી જીવનનું મૂલ્ય પણ હોય નહીં. મૃત્યુ છે એટલા માટે જીવનનું આપણને મૂલ્ય સમજાય છે, પણ મૃત્યુનો પણ ભય નીકળી જાય, એક અભયત્વ પ્રાપ્ત થાય, એક નિડરતા જીવનમાં આવવાની શરૂ થાય, ત્યારે સાચું આનંદ આપણે પ્રાપ્ત કરી શકીએ. બસ એવી જ કંઈક ગાથા છે કે પરીક્ષિત રાજા ખબર છે કે 7 દિવસ પછી મારું મૃત્યુ થવાનું છે, અને સુખદેવજી મહારાજે જે કથા શ્રવણ કરાવ્યું હતું પરીક્ષિતજીને, અને નિર્ભય બની અને પરીક્ષિતજી મૃત્યુને પામ્યા. બસ એક ગાથાને આપણે પૂરેપૂરું સમજવી છે, આત્મસાત કરવી છે. તો સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે આ ક્યારથી કોણે કોને કીધી, આનું ઉદ્ગમ સ્થાન શું? કદાચ આપણે સાંભળ્યું હોય તો આપણે ઘણીવાર એમ થાય કે ભાઈ અમે કથા તો બહુ સાંભળી, આપણને ઘણા એમ કહેતા હોય કે કથા તો બહુ સાંભળી લીધી અમે ભાઈ, પણ જેને સાંભળી લીધી હોય ને એને ક્યારેય સંભળાવી શકાય નહીં. આ તો જન્મો જન્માંતર ગાઈએ સાંભળીએ તોય પૂર્ણ થવાની હોતી નથી. પણ કોઈ એમ કે અમે તો 2 મહિના પહેલા જ અહીંયા કથા સાંભળી લીધી, તો જેને સાંભળી લીધું હોય એને સંભળાવી ન શકાય. જેમ કે અમે તો જમી લીધું એને જમાડી શકાય નહીં, જમાડી શકાય. તો કદાચ આપણે ઘણી બધી કથા શ્રવણ કરી હશે, પણ આ પરિસરમાં આવો તો એવું નહીં માનતા કે આપણને તો કથાની બધી ખબર છે. ગાથાઓ ભગવાનની યુગો યુગો સુધી ગાઈએ ને તો એ ક્યારેય પૂર્ણ થતી હોતી નથી. એટલે હવે આપણે છીએ ભાવનગર આનંદનગરમાં પરમ વંદનીય જલારામ બાપાના સાનિધ્યમાં, પણ થોડી વાર માટે આપણે પહોંચી જઈએ હવે નૈમિષારણ્યમાં. પાછા અહીંયા પહોંચી જ જશું હમણાં, પણ થોડી વાર માટે આપણે ત્યાં પહોંચી જઈએ. 88,000 ઋષિ મુનિઓની સાથે બેસી અને ઋષિઓએ સૂત પુરાણીને પ્રશ્ન કર્યો છે. જ્ઞાનભંત વિધિવંશ ઓમ સૂર્ય સમાપ્રભ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાય. 88,000 ઋષિઓએ સૂત પુરાણીને એક પ્રશ્ન કર્યો છે. સૂત પુરાણી કોણ છે? તો કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા સંભળાવી રહ્યા હતા, તેમણે પણ આ કથાનું શ્રવણ ત્યાં કરેલું છે. એ પછીની આ વાત છે. દ્વાપર યુગનો અંત અને કળિયુગની જે શરૂઆત થઈ, 4 યુગ છે આપણે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને અત્યારે જે આપણે જીવી રહ્યા છે કળિયુગ. એટલે સૂત પુરાણીએ પ્રશ્ન કર્યો, તમે વેદ વેદાંત ઘણું બધું વાંચી લીધું, ઘણી બધી કથાઓ સાંભળી લીધી, પણ ભીતરનો અંજવાળો શાંત થાય ને એવી કંઈક કથા કરો. કેટલી કથાઓ, ઉપનિષદો, વેદ બધું આ ઋષિ મુનિઓ એનાથી જ્ઞાત છે, છતાં સૂત પુરાણીને પ્રશ્ન કર્યો કે ભીતરનો જે દુઃખ છે, ભીતરના જે પ્રશ્ન છે એ બધા શાંત થાય એવી અમને કથા સંભળાવો. સૂત પુરાણી જે કથા કહી રહ્યા છે 88,000 ઋષિ મુનિઓને, આપણને એમ થાય કે નૈમિષારણ્યનું મહત્વ શા માટે એટલું બધું છે? એમાંથી આપ જો ગયા હો તો અનુભવશો કે જગ્યાનો પણ એક પ્રભાવ હોય છે. જગ્યાનો પણ એક પ્રભાવ હોય. મંદિરમાં જઈએ, દેવાલયમાં જઈએ, ઘણા બધા કુટુંબ પરિવારમાં આપણે જઈએ, ત્યાં ભક્તિભાવ થતા હોય, ત્યાં બેસવા માત્રથી આપણને શાંતિની અનુભૂતિ થવા લાગે. જગ્યાનો પ્રભાવ છે. એટલે જ્યારે આ સત્ર શરૂ થયું તેના પહેલા બ્રહ્માજીની પાસે ગયા હતા કે અમારે આ યજ્ઞ કરવો 1000 વર્ષ સુધી ચાલે એવો, ને કોઈ સ્થળ બતાવો, એવું સ્થળ બતાવો કે જ્યાં પહોંચતા તે આપણા મનને શાંતિ પ્રાપ્ત થાય. ગઈકાલે અમે આવ્યા હતા, આ બધું અહીંયા કામ શરૂ હતું, અને મેં ભાઈને વાત કરી, આ મંદિરમાં જેવા પ્રવેશ કરીએ ને તો અકારણ આનંદ આવવાનો શરૂ થઈ જાય છે. તમે આવીને અમસ્તા બેઠશો ને તોય થશે.
જેવા ભાવ હોય એવો આપણે અનુભવીએ, પણ જગ્યાનો એટલો પ્રભાવ હોય છે. આપણે કહીએ કે આપણા ઘરે યજ્ઞાદિ નિત્ય આપણે ભગવાનના પૂજા અર્ચન કરીએ. શા માટે? કે ભૂમિમાં પણ એક ઉર્જા છે, અને એ ઉર્જા આપણા શ્વાસમાં, એનાથી આપણે એટલા પવિત્ર રહીએ, આપણા વિચારો એટલા પવિત્ર રહે કે અશુભ વિચાર ક્યાંય આવતા હોતા નથી. એટલે બ્રહ્માજીએ મનોમય ચક્ર ત્યાંથી આપ્યું છે કે આ ચક્ર જ્યાં એના આરા જ્યાં સ્થિર થાય તે સ્થળ ઉપર જઈ અને તમે સત્ર યજ્ઞની શરૂઆત કરજો. અને મનોમય ચક્ર એનું નામ જ છે કે ત્યાં મન સ્થિર થઈ જાય. તો આ કથામાં એટલું યાદ રાખજો, અનુભવના આધારે કહું છું કે કથામાં પૂર્ણ ભાવથી આપણે બેઠશો ને, અહીંયા પૂર્ણ ભાવથી તમામ જે મનની આદિ વ્યાધિ ઉપાધિ છે ને આપોઆપ શાંત થવાનું શરૂ થશે. કથાનું મહત્વ શા માટે છે હજી કાલ આપણે આના ઉપર વિશેષ ચર્ચા કરીશું, પણ મહત્વ એવું છે કે આ 7 દિવસ દરમિયાન શક્ય હોય તો અહીંયાથી આપણે જઈએ તો 7 દિવસ માટે નાના નાના હું જે તમને વાત કહેવા માંગુ છું ખાલી તમે એને અનુસરજો કે અહીંયાથી આપણે જઈએ શક્ય એટલું ભગવાનનું નામ સ્મરણ કરીશું. શક્ય એટલું આ 7 દિવસની તો માત્ર હું વાત કરું છું. 7 દિવસ પછી એવું પણ બની જશે કે કાયમ માટે આપણી હારે જોડાવાનું શરૂ થશે. નામ સ્મરણ કરીએ, કીર્તન કરીએ, અને કાંઈ ન થઈ શકે ને તો 7 દિવસ દરમિયાન મારી આપ સૌને વિનંતી છે કે કોઈ પણની આટલી નિંદા નહીં કરીએ. આપણે કોઈ પણની, બહુ સહેલું છે કોઈની ભૂલો શોધવી નહીં. માણસ માત્ર ભૂલને પાત્ર હોય. આ 7 દિવસ દરમિયાન વક્તા અને શ્રોતાના જે કીધા છે ધર્મ, આવતીકાલે આપણે આવશે એ પણ આજ તમને હું કહી દઉં કે આ 7 દિવસ દરમિયાન શક્ય હોય ને તો બધાયમાં આપણે ગુણ જોવાનો પ્રયત્ન કરીશું. ગુણ જોશું 7 દિવસ, પછી તમારી મરજી. પણ કાંઈ કે ભગવાનની કૃપા થાય ને 7 દિવસ જીવન પર્યંત આપણી સાથે જોડાઈ જતા આવા દાખલા મેં જોયા છે, મેં અનુભવ્યું છે, અને એ જ વાત અહીંયાથી કરવામાં આવશે. કોઈની નિંદા, કોઈનું આટલું આપણે ખરાબ નહીં લખીએ. શક્ય એટલું સારું બોલવાનો પ્રયત્ન કરીશું, નામ સ્મરણ કરીશું. અહીંયા જ્યારે આપ પધારો છો તો સંપૂર્ણ ભાવથી કથાનું શ્રવણ કરીશું કે આ કથામાંથી કંઈક 2 વાત આપણા કાને પડી જાય, કંઈક 2 વાત. અને આ હું નથી બોલતો, આ તો ભાગવત ભગવાન જ બોલવાના છે. હું તો માત્ર આપણા એક નિમિત્ત હોઈએ જે કથા જે આમાં છે એ જ આપણે વાત કરવાની હોય. પણ કાંઈક એવું ઈશ્વરનું સાનિધ્ય આપણને સાંભળે એવા 7 દિવસ દરમિયાન પ્રયત્ન કરજો, પ્રયાસ કરજો. આપણે કહીએ કે પ્રભુ ચરિત્ર સંગ દેખો રસિયા, રામ લખન સીતા મન બસિયા. જ્યાં પણ ભગવાનની ગાથા ગવાતી હોય ત્યાં હનુમાનજી મહારાજની હાજરી અવશ્ય હોય અને હોય. આમાં કોઈ સંશય છે? હજી 2 મહિના પહેલા અહીંયા આજ પાવન સ્થાન ઉપર બેઠી અને રામકથા કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. માત્ર મેં નહીં, અગણિત લોકોએ કીધું કે અમે કંઈક એવું અનુભવી શકીએ આ કથામાં. શા માટે? કે હનુમાનજીની હાજરી અહીંયા કોઈ પણ રૂપે અહીંયા આવો એને અનુભવવાનો પ્રયત્ન કરશો. ભગવાનની હાજરી અહીંયા હોય એને અનુભવવાનો પ્રયત્ન કરશો. આજથી 7 દિવસ માટે મનોમન એક સંકલ્પ એવો આપણે સૌ કરીશું કે 7 દિવસ ઈશ્વરે આપણને કંઈક એવા આપ્યા છે. જો રોજ એકની એક જિંદગી છે, રોજની એકની એક ભાગદોડ છે. સવારે જાગ્યા, નિત્યક્રમ આપણા જે કાંઈ હોય છે કે આપણે સૌ આપણે એમાં હોઈએ. કદાચ વાર તહેવાર આવ્યા તો 2 દિવસમાં વાર તહેવાર પૂર્ણ થઈ ગયા, પ્રસંગ આવ્યો તો પ્રસંગ 2 દિવસમાં પૂરા થઈ ગયા. પણ 7 દિવસ સુધીનું આપણા લાઈફનો જે પોઝનું બટન આવે ને, ગીત વાગતું હોય ને ઊભા રહી ગયા ને, એ ઊભા રહેવાનો પ્રયત્ન કરજો શક્ય હોય તો. મારી વાત જો તમને ગળે ઉતરે તો. કેમ કે ગિરીશભાઈ, ભાઈ દિલીપભાઈ, આખા પરિવારે, ચંદ્રાના પરિવારે આટલું સરસ આયોજન કર્યું છે. અને એ પણ જ્યારે આપણી ઉપર ભગવાનની અને આપણા પિતૃઓની કૃપા હોય ત્યારે આ શક્ય બને. તો આ 7 દિવસનો પૂરેપૂરો કાંઈક આપણા જીવનને લાભ. રામચરિત માનસ છે એવું કહેવાય છે સંતો દ્વારા કે આપણને જીવતા શીખવાડે છે.
રામચરિત માનસ જીવતા શીખવાડે છે અને ભાગવત છે આપણને મરતા શીખવાડે. એનો અર્થ એવો નથી કે મરી જવું, પણ એક અભયપણું જે આવે. સિય રામ અમે સબ જુગ જાની, કરવું પ્રણામ જોડી જુગ પાન. સૌમાં એક ઈશ્વર છે, સૌમાં એક ભગવાન છે. આટલું ખાલી આપણને સમજાઈ ગયું હોય, હૃદયમાં ઉતરી ગયું હોય, તો હું નથી માનતો કે કોઈની સાથે આપણને રાગ, દ્વેષ કે ઈર્ષાનો ભાવ રહે. અને ગમે એટલું પ્રાપ્ત કરીએ, મનુષ્ય દુઃખી એટલા માટે છે કે આ ગ્રંથિ ભરી ભરીને આપણે બેઠા હોઈએ. એક અભિમાન છે, ઈગો છે કે મને આ સ્થાન પ્રાપ્ત થવું પડે. આપણે સૌએ એક અલગ અલગ પ્રેમ બનાવી છે. એ પ્રેમમાં આપણે સામેવાળાની અપેક્ષા રાખતા હોઈએ, અંતે આપણે દુઃખી થઈએ. બસ આ વૈરાગ્યની ભાવના આ કથામાંથી ઉતરે એટલો 7 દિવસ માટે મારો એક નિખાલસ પ્રયત્ન હશે. અને હું આશા રાખું કે આપ સૌનો એમાં સાથ સહકાર આ જ રીતે, આ જ ભાવથી આ કથાનું શ્રવણ કરતા રહેશો, એવો મારો એક ભાવ હશે. તો નૈમિષારણ્યમાં મનોમય ચક્ર આવીને અટક્યું છે અને ત્યાં શ્રીમદ ભગવત કથા કરવી એવો એક સંકલ્પ લેવામાં આવે છે. એટલે માનજો કે આપણે પણ અહીંયા અત્યારે આ જે સંકલ્પ કર્યો છે કથાનો, એક કથા આપણે પણ અહીંયા કરીશું. ત્યારે કોઈ એમ નહીં કે આ કથા હું કરું છું. ત્યારબાદની જે કથા છે, આપણે કહીએ કે સુખદેવજીએ પરીક્ષિત મહારાજને જે કથા સંભળાવી, આ કથામાંથી જ આપણે ત્યાં સુધી કાલે પહોંચશું. પણ મેં કહ્યું એમ કે જો પૂરેપૂરો સમજવાનો ભાવ રાખશો તો એટલું બધું અઘરું નથી કે આપણે શ્રીમદ ભાગવતને સમજી ન શકીએ, અને એટલું બધું સહેલું પણ નથી કે આપણે પૂરેપૂરું સમજીશું. એટલે પૂરેપૂરું ધ્યાનથી, શક્ય એટલા ભાવથી અહીંયા કથાનું શ્રવણ કરશો તો 7 દિવસ એવા થશે કે એમ લાગે કે હવે ફરીની ક્યારે કથા આવે. છેલ્લી કથા હતી પૂર્ણાવતીનો સમય, જ્યારે આપણે કથા વિરામ આપણે કરતા હોઈએ, કથા વિરામ સમયે શું થાય કે એવી પ્રીતિ આપણને લાગી ગઈ ઈશ્વર પ્રત્યે, પણ ક્યારેક એવું થાય કે એ કન્ટિન્યુ નિરંતર જળવાતી રહી શકતી હોતી નથી. નિરંતરતા જીવનમાં આવે એવા કંઈક ભાવ સાથે આપણે કથાનું અહીંયા શ્રવણ કરીશું. તો બ્રહ્માજી દ્વારા નીકળેલું નિમિષ માત્રમાં એ ચક્ર અરણ્યમાં સ્થિર થયું. વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા, આ બધાનો જેટલો સાર છે એ તમામનો સાર આવી ગયો છે શ્રીમદ ભાગવતમાં. શ્રીમદ ભાગવત એટલે શું? આપણને એમ થાય કે આ ખરેખર શું છે? તો શ્રીમદ એટલે શ્રેયાયુતમ, શ્રી એટલે લક્ષ્મી, અને ભગવત શબ્દ, ભગવત જે શબ્દ છે એના ઉપરથી ભગવાન એ શબ્દ બન્યો, એટલે ભગ વત્તા વત, ભગવત અને ભગવત. ઇદમ એટલે કે જે ભગવાનનું છે તે જ આ ભાગવત છે, અને જે ભાગવત છે એ જ ભગવાન છે. એની કથા આપણે પૂરેપૂરી શ્રવણ કરી અને સમજણપૂર્વક ઉતારવાનો પ્રયત્ન કરીએ. ઘણી વાર આપણને એમ થાય કે હજી તો ઘણું જીવવાનું છે, પછી સાંભળી લેશું. ભગવાનના ગુણગાન, ભગવાનની કથા, ભગવાનને જાણવાનો પ્રયત્ન પછી કરી લઈશું. આપણો એક સ્વભાવ છે, આપણા સૌના હૃદયમાં પુણ્ય અને પાપ કંઈક ને કંઈક હશે. એટલે પાપ આપણને, આપણે જાણીએ છીએ, પાપ ઘણીવાર આપણને સારા કાર્ય કરતા રોકે, કેમ કે એને ઘર બનાવ્યું છે અહીંયા હૃદયમાં. અને આપણે કોઈને એમ કે ઘર ખાલી કરો, તો પાપ હોય ને ઘર ખાલી કરવા નહીં દે. પાપ હોય, આપણને ઘણીવાર પાપનું કામ જ એ છે. આપણને એટલી ખબર પડે કે સવારે નીચે આપણે પ્રાતઃકાળે ઉઠીએ, બ્રહ્મ મુહૂર્તમાં સૂર્ય નમસ્કાર કરીએ, યોગાસન કરીએ, અને આપણા શરીરને ફાયદો થાય, પણ થઈ શકતું હતું તો કે નથી થતું. કોણ રોકે? કાંઈક તો અંદર હશે ને કે આપણે રોકે આપણને. આપણે એક્ઝામ આવે કેમ તૈયારી કરતા નાના હતા ત્યારે યાદ કરો કે કાલ તો 4 વાગ્યામાં ઉઠીને વાંચવા બેઠી જાવ, નહીં ઉઠતા. એક અંદરથી વાંચો, ઘડીક સુઈ જાય, કાંઈ વાંધો નહીં, કાલ વાંચી લઈશું, પમદી વાંચી લઈશું. આ કંઈક રોકે છે આપણે. તો એ છે શું આપણી અંદર? એવું શું છે? કોકની આપણે ક્ષમા માંગવી, માફી માંગવી, તો એ આપણને રોકે. તો એ છે કોણ? એ છે કોણ? તો કે પાપ છે ને, એ
આપણા અહીંયા ઘર કરી દીધું છે 7 દિવસમાં એને આપણે એટલું તો કહીએ કે હવે તમે રવાના થાઓ, હવે તમને સ્થાન અહીંયા છે નહીં. એટલે જેટલો પણ સાર છે વેદોનો ઉપનિષદોનો તે તમામનો સાર આમાં આવી ગયો છે. અને અતિ હરિ કૃપા ઝાંકી પર હોય પાઉ દેહી તે માર્ગ સોઈ. મેં હમણાં કહ્યું કે ભગવાનની અતિ કૃપા થાય ત્યારે આપણે કથા તરફ પ્રયાણ કરીએ. અને હવે શૌનક મતલબ જે 88,000 ઋષિઓ જે હતા એમણે સૂતજીને પ્રશ્ન કર્યો. સૂતજી કહે છે કે એકવાર નારદજીને આ કથા સંભળાવી હતી. એટલે ઋષિએ પ્રશ્ન કર્યો કે શ્રીમદ ભાગવતની કથા નારદજીએ સાંભળી? તો નારદજીનો તો સ્વભાવ છે કે ક્યાંય પણ સ્થિર થઈને બેસી શકતા હોતા નથી. એક શાપ પણ આપવામાં આવેલો તો દક્ષ ભગવાન દ્વારા કે તમારે એક જગ્યાએ તમે સ્થિર થઈને બેસી શકશો નહીં. એટલે ઋષિએ પ્રશ્ન કર્યો સૂતજીને કે નારદજી એક સ્થળ ઉપર એક સ્થાન ઉપર બેઠી ન શકે અને 7 દિવસ કથા સાંભળી કેવી રીતે? આપણે એ કથામાં હોય ઘણી વાર એમ કે હાલને ઘડીક બાજેને કાંટો મારી આવ્યો એમ એક આસને બેઠો ને એ પણ એની કૃપા હોય ત્યારે બેઠા. એવું ન હોય કે કથા હોય એટલે બધી આપણને ગમતી જ વાત આવે. માત્ર મનોરંજનને સ્થાન આપીએ તો કથા સુધી પહોંચી ન શકાય. તો મનોમંથનનો વિષય છે. કંઈક વાત આપણને ન પણ સમજાય પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો સમજાય. આપણે ઘરે જઈએ કોઈની અરે ફોનમાં વાત કરીએ અને ભગવાન વિશે કંઈક વાત કરીએ કે ભગવાનના અવતારની તને ખબર છે કે આમ હતું, આવું જેથી થવા માંડે ને ત્યારે માનજો કે ભગવાનની કૃપા થઈ ગઈ. કેમ કે સતત સ્મરણ ચિંતન ભગવાનનું થવાનું શરૂ થયું. કે 7 દિવસમાં એવું નથી કે બધું આપણને ખબર પડવા લાગે. પણ ભગવાનને જાણવાનો પ્રયત્ન કરીએ તો અવશ્ય ભગવાનને આપણે જાણી શકીએ અને જાણ્યા બાદ જ પ્રાપ્ત એને આપણે કરી શકીએ. એટલે નારદજી તો એક સ્થાન ઉપર ક્યારેય બેઠી ન શકે. એમણે કથા કેવી રીતે સાંભળી, કોની પાસે સાંભળી અને શા માટે સાંભળી? આ સંવાદ ચાલે છે નૈમિષારણ્યમાં. 88,000 ઋષિઓનું જે જ્ઞાન સત્ર જે શરૂ થવાનું હતું એમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. અને સૂત પુરાણી ત્યારબાદ હવે આપણને સૂત પુરાણી કથા કહી રહ્યા છે ઋષિઓને. હવે આપણને લઈ જાય છે વૃંદાવનમાં. હમણાં ક્યાં હતા આપણે કથાની શરૂઆત કરી ત્યારે? ભાવનગરમાં. પછી આપણે ક્યાં પહોંચ્યા? બોલજો 7 દિવસ. મારે કેવું છે એકલા મને બહુ બોલવાની મજા. તમારે બધા કહેવું તો પડશે ને. પહેલા કથાની શરૂઆત ક્યાં થઈ? નૈમિષારણ્યમાં છે. ત્યારબાદ હવે નારદજી જાય છે વૃંદાવન. અદ્ભુત ગાથા છે. જો તમે એક ચીતે સાંભળો તો આપણે આ કથા શરૂ જ ઘડીકમાં આપણને અહીંયા આ સ્થાન ઉપર પવિત્ર તીર્થ સ્થાન ઉપર ભગવાન લઈ જાય. અલગ અલગ ભગવાનની અલગ અલગ કથાઓ અદ્ભુત છે શ્રીમદ ભાગવત. એટલે નારદજી આ સમયે નીકળ્યા અને સમય છે દ્વાપરનો અંત અને કળિયુગની શરૂઆત જ્યારે થઈ રહી છે. યમુનાના કિનારે નારદજી ચાલતા પહોંચ્યા છે. જોવે છે એક યુવાન સ્ત્રી દુઃખી હૃદયે 2 વૃદ્ધ પુરુષોના એને ખોળામાં સૂતેલા જોયા નારદજી વિચાર કરે કે આ વૃદ્ધ પુરુષો આ યુવાન સ્ત્રીના ખોળામાં સૂતા એ કોણ હશે? તે સમયે જે સ્ત્રી યુવાન સ્ત્રી જે કહેવામાં આવેલું છે તે છે ભક્તિ. એટલે કહીએ કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માંગુ. તો યમુનાના કિનારે ભક્તિ મહારાણી છે અને જે 2 પુરુષો જે છે એક છે જ્ઞાન, એના પુત્ર છે. એકનું નામ છે જ્ઞાન અને બીજા પુત્રનું નામ છે વૈરાગ્ય. હવે આપણને પ્રશ્ન થાય કે માતા યુવાન છે ને બાળકો કેમ વૃદ્ધ છે? માતા યુવાન અને બાળકો વૃદ્ધ આવું ક્યારે થઈ ન શકે. ત્યારે સંત રૂપી નારદજી ત્યાંથી પસાર થવા ભક્તિ મહારાણી નારદજીને બોલાવે છે કે થોડી ક્ષણ માટે અહીંયા આવો.
તો સંત સાથેનો એક ક્ષણ માત્રનો સત્સંગ હોય ને તોય આપણો બેડો પાર કરી જાય. એટલે નારદજી જઈને જોવે છે કે યુવાન સ્ત્રી ભક્તિ અને પૂછે છે કે આ કોણ છે આપણા ખોળામાં સુતા. તો દુઃખી હૃદયે માતા બોલ્યા છે, હે નારદજી, અમારા બંને પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય. કળિયુગનું આગમન થતા કોઈ પણ જગ્યાએ હવે જ્ઞાન અને વૈરાગ્ય રહ્યું નથી. ભક્તિ મહારાણી પોતાનું ઉદાહરણ આપે છે અને કહી રહ્યા છે કે હું જન્મી દક્ષિણમાં, મોટી થઈ કર્ણાટકમાં, મહારાષ્ટ્રમાં હું ખૂબ સન્માન પામી, પણ ગુર્જર પ્રદેશમાં જેવી હું પહોંચી એટલે ત્યાં વૃદ્ધાસ્થવા આવવાની શરૂ થઈ. અર્થાત કે ક્યાંય હવે ધર્મનું કાંઈ નામ નિશાન રહ્યું હતું નહીં. દરેક જગ્યાએ લોકોમાં એકલો સ્વાર્થ હતો. જ્યાં સ્વાર્થ આવે આપણા જીવનમાં તો આપણા જીવનમાંથી શું થાય કે ભક્તિનું રહેવું ત્યાં શક્ય નથી. આપણામાં ક્રોધ આવે આપણામાં. જોજો તમે, ક્રોધ હોય ત્યારે આપણે બીજું કાંઈ વિચારી નહીં શકીએ, કાંઈ ભાન ભૂલી જઈશું આપણે શું બોલીએ છીએ, કોને કઈ જગ્યાએ શું કહી રહ્યા છે એ પણ આપણે ભાન ભૂલી જતા હોઈએ. કેમ? ભક્તિનું સ્થાન તે સમય ક્રોધે લીધું. અતિ આનંદમાં હોઈએ ત્યારે પણ આપણે ઘણીવાર હોશ ગુમાવી દઈએ. રામચરિત માનસમાં જોઈએ તો દશરથજીએ કૈકેયી માને જે વરદાન આપ્યા, એ વરદાન આપ્યા ત્યારે દશરથજી અત્યંત હર્ષમાં હતા, અત્યંત ખૂબ આનંદમાં હતા. એટલા માટે કીધું છે કે ક્યારેય કોઈ પણ સંજોગોમાં અતિ ક્રોધમાં હોઈએ ત્યારે કોઈને કાંઈ વચન ન આપવું, અને અતિ હર્ષમાં હોઈએ ત્યારે કોઈને કાંઈ વચન આપવું નહીં. એટલે ભક્તિ મહારાણી કહે છે કે મારું તો કોઈ જગ્યાએ સ્થાન નથી અને જ્ઞાન અને વૈરાગ્ય એવું તો કંઈ રહ્યું છે નહીં. એટલે મારા જે બંને પુત્રો છે એ નારદજી એ હવે વૃદ્ધ થઈ ગયા છે અને તમે કાંઈક કૃપા કરો, દર્શન કરો, કલ્પના કરો કે કોઈ માની સમક્ષ એના બે પુત્રો વૃદ્ધ થતા હોય, ધીમે ધીમે મૃત્યુ તરફ પ્રયાણ કરતા હોય, એ માં ક્યારે રાજી હોઈ શકે? એવી જ વ્યથા ભક્તિ મહારાણી અનુભવે છે. ત્યારબાદ નારદજી પ્રયત્ન કરે છે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે. જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટેનો નારદજી પ્રયત્ન કરે છે. વેદોના શ્લોક બોલ્યા છે એમના કાનમાં જઈને, જ્યાં સૂતા હતા ત્યાં ગીતાના શ્લોક બોલ્યા છે નારદજી. તો જ્ઞાન ને વૈરાગ્ય થોડા ઊભા તો થયા, પણ આંખો ખોલીને પાછા સૂઈ ગયા. નારદજી વિચાર કરે કે આપણ તો આને નથી જગાડી શકતા, તો કરવું શું? તો હવે કરવું શું? નારદજી જે વિચારે છે યમુનામાના કાંઠે બેઠા બેઠા આ કથાને આપણે હવે આવતીકાલના દ્વિતીય દિવસના સત્રમાં આપણે પ્રારંભ કરીશું. આજે પ્રથમ દિવસ છે. મહાત્મા એટલું સમજી લઈએ, હજી કાલે પણ આવશે, પણ મહાત્મામાં એટલું સમજી લીધું કે આ સાક્ષાત ભગવાન આપણા આંગણે વધાર્યા છે. અનંત કૃપા જ્યારે એમની થાય ત્યારે આવા પરિવાર સાથે આવા જલારામ બાપાના પવિત્ર પાવન સાનિધ્યમાં આપણને ભગવાનના ગુણગાન ગાવાનો અવસર પ્રાપ્ત થાય. અને અદ્ભુત જગ્યા છે તો યાદ રાખજો. અહીંયા હમણાં ગિરીશભાઈ અમારે જે રામકથા પૂરી થઈ, વિરામ છો આપણે રામકથાનો, ત્યારે હું ઓળખતો નથી, પણ છેલ્લે કથા વિરામ સમય અહીંથી નીકળ્યો એટલે એક વૃદ્ધ માજી આવ્યા મારી પાસે અને એટલા આત્મવિશ્વાસથી એને મને એટલું કીધું હતું કે ગોપાલભાઈ આ કથામાં સારું લાગ્યું, તમને 2 મહિના બાપા અહીં બોલાવશે, તમને 2 મહિનામાં બાપા અહીંયા બોલાવશે. અને સંધારણા પરિવારનો હું આભારી રહીશ કે આપે મને વક્તા તરીકે પસંદ કરી અને પરિવાર આ કથામાં પાવન સાનિધ્યમાં મને કથા કહેવાનો આપણે અવસર આપ્યો. આ પરિવારનો હું આભારી રહીશ. આવો હવે ભગવાનની આપણે આરતી કરીએ. આરતી કર્યા બાદ
અને સૌને વિનંતી છે કે નિત્યક્રમ આપણે જાળવીશું. આરતી પૂર્ણ કર્યા બાદ કથાનો સમય આપણો રહેશે 3 થી 7 વાગ્યા સુધીનો. કદાચ 5-10 મિનિટ મોડા આવીએ પણ પ્રયત્ન કરજો. આપણે હનુમાન ચાલીસા પણ આજે કરવાની છે. આજે સોમવાર છે, શંકર સુવર્ણ કેસરી નંદન પ્રથમ દિવસ છે, એટલે આપણે આરતીની પહેલા આપણે હનુમાન ચાલીસા કરશું, ત્યારબાદ આપણે આરતી કરીશું. તો નરેશભાઈ વજાણી, ભરતભાઈ આચાર્ય, આવો લાભ ક્યારે મળશે આપણને? અને આ તો ચંદારાણા પરિવારની સપ્તાહ છે ભાઈ. દરેક મહેમાનો આવે. ભરતભાઈ આચાર્ય, હસુભાઈ પોપટ, એક પછી એક જેવું નામ બોલે એ પધારો બાબા. જગદીશભાઈ, હસુભાઈ, હસમુખભાઈ, ભૂરાભાઈ ખોંડા, દરેક વડીલો અહીં આવે અને શાસ્ત્રીજીનું સન્માન કરે. આ ચંદારાણા પરિવારના નામે આવો ભવ્ય મહોત્સવ છે ભાગવત સપ્તાહનો. અને આપણે જે દરેક મહેમાનોને લાભ મળ્યો છે ચંદારાણા પરિવાર તરફથી, સંકેત કુમાર સોમૈયા, શરદભાઈ રમણીકલાલ, હસમુખલાલ ભુરાલાલ ફોંદા, ગોરવનભાઈ રસિકલાલ ફોંદા, દેવેન્દ્રભાઈ રસિકલાલ ફોંદા, આ જે નામ બોલે પધારો બાપ. દિનેશભાઈ નાથાલાલ રાયચુરા, દિનેશભાઈ પ્લીઝ સ્ટેજ પર આવજો અને શાસ્ત્રીજીનું સન્માન કરજો. દેવેન્દ્રભાઈ, નાના ભાઈ છે ચંદારાણા પરિવાર. આખું પ્રકારનું આયોજન કરે છે ભાગવત સપ્તાહનું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનોકુર સુધારી બરનઉ રઘુબર વિમલ જસો बुद्धिहीन जन जानिए सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहि मोहि जय हनुमान ज्ञान गुण सागर जय कपीस
सदा सन्तं हृदयानविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी बोली कृष्ण कन्हैया भगवान की जलाराम भगवान रामचंद्र भगवान की हनुमान